पंद्रहमी ऑगस्ट स्वतंत्रता दिवस અને આજે આપણી સાથે છે લોકલાડીલા નેતા અત્યારે પણ એક પબ્લિકના દિલમાં ખૂબ જ વસેલા છે આપ સૌના લોકલાડીલા મધુ શ્રીવાસ્તવજી સાથે છું આજે હું તો આજે એમના તરફથી વાઘોડિયામાં એમના દીકરા અને દીકરી દ્વારા સ્માઇલ ફાઉન્ડેશન જે ચલાવવામાં આવે છે એનો એક બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે તો આપણે એમની પાસેથી જાણીશું કે નમસ્તે મધુ શ્રીવાસ્તવજી તો આજના કેમ્પ વિશે અને આજના સ્વતંત્રતા દિન વિશે કંઈક દર્શકોને કહેશો આજે 15મી ઓગસ્ટ છે દેશને આઝાદી થઈ 78 વર્ષ થયા 79 વર્ષ થવા આવ્યા અને આજની ઉજવણી જે ઉજવી રહ્યા છે દેશને આઝાદ કરવા માટે જે લોકોએ બલિદાન આપ્યું છે જે બલિદાન આપીને દેશને આઝાદી કરી એ આઝાદ કર્યું આજે આઝાદીમાં આપણે છે પણ આઝાદી પૂરી નથી મળી મને એવું લાગે છે અડધી આઝાદી છે અડધી આઝાદી નથી એવું લાગે છે લોકશાહી કોને કહેવાય લોકોના વડે ચાલતા હોય લોકશાહી એને કહેવાય આપશાહી ના કહેવાય કે આપશાહી કરી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે તો ખરેખર હિન્દુસ્તાનની પ્રજા ભાઈઓ બહેનો વડીલો જે બી આપશાહી કરતા હોય એમને ઘેર ભેગા કરો અને જે લોકોની સેવા કરતા હોય લોકોને રોજીરોટી આપતા હોય લોકોનો પ્રાણ પ્રતિષ્ઠા બતાવતા હોય એવા સૈનિકોને બધાને એમને માન આપો સન્માન આપો બાકી એવા લોકોને જાકારા આપવાનો પ્રયત્ન આવી ગયો છે સમય આવી ગયો છે એવા જાકારો આપો 15મી ઓગસ્ટ એટલે 15મી ઓગસ્ટના અંદર આજે અમે બ્લડ કેમ્પનું વર્ષોથી મારા દીકરા દીકરી બેવ કરી રહ્યા છે અને કરતા રહેશે એ જ મારી ભાવના અને મધુ સર આગળના આવનારા ભવિષ્ય માટે જનતા માટે તમે શું સેવા કરવા માંગો છો કહેશો આગળની સેવા માટે મારા મધ્ય વિસ્તારના અંદર કોર્પોરેશનના વિસ્તારના અંદર યા વડોદરા શહેરના અંદર સારું નિષ્ઠાવાન કામ કરનારા હશે તો કોર્પોરેશનમાં ખુલ્લે આમ જઈશ કોંગ્રેસ ભાજપ છોડીને સારો વ્યક્તિ હશે એને સપોર્ટ કરવા ચોક્કસ જવા તો આપણી સાથે છે યુવા કાર્યકર્તા દીપક શ્રીવાસ્તવજી જે મધુ શ્રીવાસ્તવના સન છે દીકરા છે તો આપણે એમના મોડે જાણીશું કે આપણી થોડી જે વર્ક છે અને ખાસ કરીને યંગ જનરેશનને એના વિશે તમે કંઈક કહેવા માંગશો પહેલા તો આપણે મને જે યુવા કાર્યકર્તા કીધું મેં યુવા તરીકે આ વોર્ડમાં 10 વર્ષ કોર્પોરેટર તરીકે શાસન કર્યું છે એટલે મારા પૂર્વ વિસ્તારના લોકોએ જે મને આશીર્વાદ આપ્યો છે 10 વર્ષ મેં પૂર્વ વિસ્તારમાં કોર્પોરેટર તરીકે લોકોની સેવા કરી છે આજે રોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં પૂર્વ વિસ્તારના તેમજ આજુબાજુ વિસ્તારના ઘણા બધા લોકોએ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આ આઝાદીનો પર્વ દર વર્ષે અમે મનાવીએ છીએ આ રીતે રક્તદાનનો કેમ્પ રાખીને કે જે રક્તદાન એક મહાદાન કહેવામાં આવે છે એ જ આશયથી અમે આ કાર્યક્રમ રાખ્યો છે અને દર વર્ષે રાખતા રહ્યા છે અને હું તો દીપકજી એવું કહું કે કોર્પોરેટરના હિસાબથી શહેરનો જે 70% કાર્યભારો એ કોર્પોરેટર પર જ હોય છે કેમ કે કોર્પોરેટર જે ડિસિઝન લે ને જે ક્વિકનેસથી જે કામ કરે એનાથી શહેરીજનોને બહુ સરળતા થઈ જતી હોય છે 100% સાચી વાત છે કે કોર્પોરેટર સામાન્ય વ્યક્તિ ડાયરેક્ટ કોર્પોરેટરને મળી શકતા હોય છે તો કોર્પોરેટરનો પર ભાર હોય છે કે કોઈ બી નાનામાં નાની પાણીની સમસ્યા ડ્રેનેજની સમસ્યા રોડની સમસ્યા ઘણી બધી સમસ્યાઓ કોર્પોરેટરને ડાયરેક્ટ લોકો પબ્લિક સંપર્ક કરતા હોય છે તો એના માધ્યમથી કોર્પોરેશનના કાર્યો કરતા હોય છે તો બસ તમે યુવા ધનને શું કહેવા માંગશો આજની યુવા પેઢી આપણો દેશ આગળ વધી રહ્યો છે દરેક ક્ષેત્રમાં યુવાઓ સ્પોર્ટ્સ હોય યા ટેકનોલોજી ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે તમામ લોકોને શુભકામના પાઠવીશ કે આપણા દેશનું નામ રોશન કરશે અને આગળ વધતા રહે અને અમને પણ તમારા જેવા યુવા કાર્યકર્તા છે બહુ જ એક્ટિવ છે એમની ખૂબ જ જરૂર છે તો નેક્સ્ટ કોર્પોરેશનમાં અમે શ્રીવાસ્તવ ફેમિલીમાંથી એક સીટ જોવા માંગીએ છીએ બસ અમારો આશય લોકોની સેવા કરવાનો છે તો
ફરીવાર સેવા કરીશું એવી આશા રાખીએ। सो नीलम जी, ब्लड डोनेशन कैंप आप हर बार रखते हैं और ये भाई साहब है जिनको मैंने आने के साथ ही पूछा कि आप कितने साल से ब्लड डोनेशन करते हैं, तो दर्शकों को जानना जरूरी है ना, यंगस्टर्स ने खास जानવું જરૂરી છે આજની જનરેશન જેન ઝી ને કે ભાઈ 25 વર્ષોથી બ્લડ ડોનેટ કરે છે, તો ભાઈ એના માટે કંઈક કહેશો? છેલ્લા 25 વર્ષથી બ્લડ ડોનેટ કરું છું અને કોઈ તકલીફ નથી, ઉલટાનું હું તો દર 3 મહિને રેગ્યુલર બ્લડ ડોનેટ કરું છું અને આ જે 15મી ઓગસ્ટે આપણે કેમ્પ રાખીએ છીએ હું તો દર વર્ષે કરું છું છેલ્લા 25 વર્ષથી। તમારું નામ? ગુંજન શાહ। गुंजन शादी अपने प्रेरणा लिए અને આપણે બધા ब्लड दान करिए। सो आज बहुत ही एक खुशी का अवसर हमको फील हो रहा है बिकॉज स्वतंत्रता दिन, इंडिपेंडेंस दिन तो है 15 अगस्त, पर साथ में मेरे साथ जो है वो नीलम जी, मधु श्रीवास्तव जी की बेटी है और वो वुमेन एम्पावरमेंट को प्रेजेंट कर रहे हैं किस तरह से स्माइल फाउंडेशन चला के, और उनके द्वारा, उनके और उनके ब्रदर दीपक भाई के द्वारा आज ये ब्लड डोनेशन कैंप यहाँ वाघोड़िया में ऑर्गेनाइज किया हुआ है। तो नीलम जी, हम आपसे जानना चाहेंगे ये स्माइल फाउंडेशन जो है आपका, वो क्या क्या किस तरह से काम करता है? एक्चुअली हम लोग 2017 से ये फाउंडेशन का हमने एस्टेब्लिश किया था। इसके पहले तो बहुत सालों से मेरे फादर के थ्रू सब एक्टिविटीज़ होती ही रहती थी, पर ये मिशन स्माइल फाउंडेशन के थ्रू हम लोगों ने सबसे पहले शुरुआत की थी वाघोड़िया के झरोद गांव में। हम लोगों ने आधार कार्ड का कैंप रखा था। उस दिन वहाँ पे हम लोगों ने एक साथ कम से कम 2500 से 2700 लोगों को हमने ऑन दी स्पॉट आधार कार्ड की सुविधा वहीं पे बैठे बैठे उनको डॉक्यूमेंट्स, मामलतदार, तलाटी और उन लोगों के सबके साथ सहकार से एक ही जगह पे उन लोगों को कहीं जाना नहीं पड़ा था और बनवा के दिया था। वैसे फिर कोविड में हम लोगों ने, कोविड में तो मेरे पिताश्री ने पूरे वाघोड़िया विधानसभा के अंदर सैनिटाइजर करवाया था और उसके बाद हम लोगों ने कोविड के बाद बहुत सारी जगह पे आधार कार्ड का कैंप रखा था और पूरी विधानसभा में अंदाजे से हम लोगों ने 1 लाख लोगों का आधार कार्ड बनवाया था और मेडिकल कैंप भी हर साल हम लोग करते रहते हैं। 1 लाख लोगों का? हाँ। तो आगे यानी वैसे वाघोड़िया विधानसभा में 2.5 लाख के आसपास मतदार है। वाघोड़िया का एक भी गांव हम लोगों ने छोड़ा नहीं था आधार कार्ड का कैंप करने के लिए, और उसके लिए अपने बड़ौदा की जो पोस्ट ऑफिस के जो वहाँ के जो अधिकारी है उन लोगों के साथ सहकार से उन्होंने हमको हर जगह हर सुविधा दी कि गांव की पब्लिक को कोई तकलीफ नहीं हो तो वहीं पे ही उनको डॉक्यूमेंट्स अगर नहीं है तो उसके लिए भी वेट करके उन लोगों ने बहुत साथ सहकार से काम करा। मतलब उनको ज्यादा धक्के नहीं खाने पड़े और इजीली कंफर्टेबली उनका काम हो जाए। बहुत सपोर्ट किया था और आज भी अब थोड़े टाइम के अंदर अभी भी बहुत सारे लोग हैं जिनको आधार कार्ड का रिन्यू और वो सब है वो सब करेंगे और मेडिकल कैंप का भी रिसेंटली हम लोग करेंगे अभी। सो आप ट्रू मीनिंग में वुमेन एम्पावरमेंट का काम करें मैम, बिकॉज क्या है कि ये डॉक्यूमेंटेशन हो गया या कुछ भी हो गया जो आज के जमाने की बहुत बड़ी जरूरत है। हाँ। और वो बहुत तकलीफ होती है जब इन चीजों के लिए भागना पड़ता है। हाँ। तो आप एक प्रैक्टिकल चीज को कवर कर रहे हैं। हाँ। ये मुझे बहुत अच्छा लगा। दूसरा है कि अपनी जो गवर्नमेंट है, गवर्नमेंट के थ्रू अपने को बहुत सारी ऐसी सुविधाएं मिलती है जो प्रोजेक्ट आते हैं गवर्नमेंट के पर पब्लिक तक पहुंचते नहीं है। तो वो प्रोजेक्ट को हम लोगों ने पब्लिक तक पहुंचाया है और वाघोड़िया विधानसभा के अंदर कम से कम एक ग्रुप होता है वो 35 लेडीजों का होता है। वैसा हम लोगों ने कम से कम 9 ग्रुप को हम लोगों ने सेल्फ डिपेंड हो उस तरह से उनको एक्टिविटीज, यानी मेरा फोकस तो ज्यादा महिलाओं पर ही था और अभी सब दोनों कार्य करते हैं। सो स्माइल फाउंडेशन बहुत ही बढ़िया काम कर रहा है नीलम जी वुमेन एम्पावरमेंट के साथ, और हम भी आपके साथ हो सके उतना अपना योगदान देने की कोशिश। आप लोगों के साथ सहकार से ही सब होता है। देखिए एक हाथ से तालियां नहीं पर लीड करने वाला पावरफुल होना चाहिए, तब साथ सहकार वैलिड वर्क माना जाता है। तो लीड बहुत अच्छा है और मधु श्रीवास्तव जी तो लोक लाड़ीला जिनको जानते ही है, तो हम हो सके उतना स्माइल फाउंडेशन से भी जुड़ने की कोशिश करेंगे। थैंक यू। नमस्कार।